જ્યાં હરિ છે ત્યાં હર હંમેશા છે. દ્વારકા જઈએ તો ત્યાં સોમનાથ છે. બદ્રીનાથ જઈએ તો ત્યાં કેદાર બાબા છે. રામેશ્વર જઈએ તો ત્યાં સ્વયં રામેશ્વર મહારાજ છે. અને પુરી ક્ષેત્રમાં જઈએ તો ત્યાં પણ શિવજીના ખૂબ પ્રસિદ્ધ મંદિરો છે. યુગો અનુસાર પણ ચર્ચા કરીએ તો સતયુગમાં પણ હરિહર સાથે હતા. ત્રેતામાં પણ રઘુનાથજી, આંજનેયજી, હનુમાનજી મહારાજ એ બંને પણ સાથે હતા. દ્વાપરમાં ચર્ચા કરીએ તો ત્યાં તો નર દેવતા અર્જુનજી સાથે પવન રૂપે ભીમજી પણ હતા. અને ગીતાનો પાઠ ચાલતો હતો ત્યારે હનુમાનજી ધજાજી ઉપર પણ બેઠા હતા. અને જ્યાં પણ હરિ હોય કે જ્યાં પણ ભગવત કથા થતી હોય, રઘુનાથજી જ્યારે ત્રેતાયુગમાં વિદાય લે છે ને તે વખતે હનુમાનજીને એક જ કાર્ય સોંપે છે કે જ્યાં મારી કથા ચાલતી હોય ત્યાં કોઈ આમંત્રણ આપે કે ન આપે, એ સ્થાનની રક્ષા કરવાની અને કથા સાંભળવાની. એટલે એવું નહીં કે કેવળ રામચરિતમાનસ કે વાલ્મીકી રામાયણની કથા, પણ જ્યાં કૃષ્ણ કથા ચાલતી હોય, શિવ કથા ચાલતી હોય કે દેવી ચરિત્ર ચાલતું હોય, ત્યાં બોલાવીએ કે ના બોલાવીએ, પરંતુ હનુમાનજી કોઈક ને કોઈક સ્વરૂપે કથા શ્રવણ કરતા જ હોય છે. જ્યાં પણ હરિ છે ત્યાં હર હંમેશ સાથે જ હોય છે.